વર્ષ SYBA સેમિસ્ટર 3 પેપર નંબર 5 વિભાગ 1 એકમ 1 પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 પ્રશ્ન 2 ઉમાશંકર જોશીનું પ્રશ્ન 2 ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન ઉમાશંકર જોશીના સમસ્ત સાહિત્ય સર્જનની રૂપરેખા દોરો. ઉમાશંકર જોશીના વિવિધ સાહિત્ય સ્વરૂપ સર્જનો દ્વારા તેમની સાહિત્ય કલાનો યથાર્થ ચિતાર આપો. સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ઉમાશંકર જોશીએ કરેલા વિશિષ્ટ સર્જનો દ્વારા તેમની સાહિત્ય સૃષ્ટિનું અવલોકન કરો. કાવ્ય, નિબંધ, નવલકથા, નાટક, એકાંકી, વિવેચન વગેરે સાહિત્ય સ્વરૂપોને આધારે ઉમાશંકર જોશીની સાહિત્ય સૃષ્ટિની ઓળખ કરાવો. ઉમાશંકર જોશીના વિવિધ સાહિત્ય સર્જનો દ્વારા તેમની સાહિત્ય સૃષ્ટિનું દર્શન કરાવો. ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય સર્જનને શબ્દબદ્ધ કરો. ઉમાશંકર જોશીનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં કયા કયા સ્વરૂપોમાં થયું છે તેનું વિવિધ કૃતિઓ દ્વારા નિર્દેશન કરાવો. ઉત્તર પ્રશ્ન 2 નો ઉત્તર રૂપરેખા. 1 વિષય પ્રવેશ અથવા પૂર્વ ભૂમિકા. 2 કવિતા સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે તથા કવિતા સંગ્રહો. 3 નાટક સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે તેમના નાટક સંગ્રહો. 4 નવલકથા સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે નવલકથા. 5 નિબંધ સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે નિબંધ સંગ્રહો. 6 વિવેચન સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે વિવેચન સંગ્રહો. કવિતા ક્ષેત્રે કવિ ઉમાશંકર જોશીની કવિતાઓની લાક્ષણિકતાઓ. વિવેચન સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રમાં વિવેચક ઉમાશંકર જોશીનું પ્રદાન અધ્યયન વિશાળ વિવેચન ક્ષેત્ર. 9 એકાંકીકાર ઉમાશંકર જોશીનું એકાંકી ક્ષેત્રે પ્રદાન. 10 નિબંધકાર ઉમાશંકર જોશીનું નિબંધ ક્ષેત્રે પ્રદાન. 11 વિભિન્ન સાહિત્યકારોના પ્રશંસા પુષ્પો અથવા પ્રશ્નોત્તરીની પૂર્ણાહુતિ. 1 વિષય પ્રવેશ અથવા પૂર્વ ભૂમિકા. ઉમાશંકર જેઠાલાલ જોશી ઈસવીસન 1911 થી ઈસવીસન 1988 સુધી જીવનકાળ ધરાવે છે. તેમણે સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં વિશિષ્ટ અથવા કાયમી પ્રદાન કર્યું છે. મુખ્યત્વે તેમણે નીચેના સાહિત્ય સ્વરૂપો ખેડ્યા છે. 1 કવિતા સાહિત્ય સ્વરૂપ. 2 નાટ્ય સાહિત્ય સ્વરૂપ. 3 નવલિકા સાહિત્ય સ્વરૂપ. 4 નવલકથા સાહિત્ય સ્વરૂપ. 5 નિબંધ સાહિત્ય સ્વરૂપ. 6 વિવેચન સાહિત્ય સ્વરૂપ. 2 કવિતા સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે તેમના કવિતા સંગ્રહો. કવિતા સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે કવિ ઉમાશંકર જોશીના કવિતા સંગ્રહો આ પ્રમાણે છે. 1 વિશ્વ શાંતિ. 2 ગંગોત્રી. 3 પ્રાચીના. 4 આતિથ્ય. 5 વસંત વર્ષા. 6 મહાપ્રસ્થાન. 7 અભિજ્ઞા. 8 ધારાવસ્ત્ર. 9 સપ્તપદી. 10 સમગ્ર કવિતા. 3 નાટક સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે તેમના નાટક સંગ્રહો. કવિતા સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે કવિ ઉમાશંકર જોશીના કવિતા સંગ્રહો આ પ્રમાણે છે. 1 સાપના ભારા. 2 શહીદ. આ બંને નાટક સંગ્રહો યશસ્વી, સુપ્રસિદ્ધ તથા લોકપ્રિય છે. આ ક્ષેત્રે તેમનું પ્રદાન પ્રેરક અને ગૌરવપ્રદ છે. 4 નવલકથા સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે નવલકથા સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે નવલકથાકાર ઉમાશંકર જોશીએ એક નવલકથા લખી છે. આ નવલકથાનું નામ પારકા જણિયા છે. આ ક્ષેત્રે તેમની આ એકમાત્ર સાહિત્ય રચના છે. 5 નિબંધ સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે નિબંધ સંગ્રહો. નિબંધ સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે નિબંધકાર ઉમાશંકર જોશીના 2 નિબંધ સંગ્રહો ઉપલબ્ધ છે.
તે આ પ્રમાણે છે. પહેલું ગોષ્ઠી અને બીજું ઉધાડી બારી. આ બંને નિબંધ સંગ્રહોના નિબંધો યશસ્વી તથા લોકપ્રિય છે. નિબંધ સાહિત્ય ક્ષેત્રે પણ તેમની કલમ સફળ રહી છે. નિબંધો ઉત્તમ, આશ્વાગ્ય અને કલાત્મક છે. છઠ્ઠું, વિવેચન સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે વિવેચન સંગ્રહો. વિવેચન સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે વિવેચનકાર ઉમાશંકર જોશીના વિવેચન સંગ્રહો આ પ્રમાણે છે. પહેલું અખો એક અધ્યયન, બીજું સમ તો સંવેદન, ત્રીજું અભિરુચિ, ચોથું શૈલી અને સ્વરૂપ, પાંચમું નિરીક્ષા, છઠ્ઠું કવિની સાધના, સાતમું શ્રી અને સૌરભ, આઠમું પ્રતિશબ્દ. આ વિવિધ વિવેચન સંગ્રહો દ્વારા વિવેચક ઉમાશંકર જોશીએ વિવેચનની વિભાવના, તેનું ક્ષેત્ર, તેની ગુણવત્તા, તેનું ગૌરવ, તેની ગરિમા, કૃતિલક્ષી વિવેચનની વિશિષ્ટતા, વિવેચકની તટસ્થતા, જે તે કૃતિનું નિરીક્ષિત વિવેચન વગેરે બાબતોને બહુ જ સ્પષ્ટતાથી વિશદતાથી સમજાવીને ગુજરાતી વિવેચન સાહિત્ય ક્ષેત્રે ગણનાપાત્ર, પ્રેરક અને કાયમી પ્રદાન કર્યું છે. સર્જક જેટલો જ વિવેચકનો મહિમા તેમણે ગાયો છે. આ વિવેચન સંગ્રહો ગુજરાતી ભાષાના વિવેચન ક્ષેત્રે ગૌરવરૂપ છે. સાતમું, કવિતા ક્ષેત્રે કવિ ઉમાશંકર જોશીની કવિતાઓની લાક્ષણિકતાઓ. કવિતા ક્ષેત્રે કવિ ઉમાશંકર જોશીની લાક્ષણિકતાઓ વિશેષ ગણનાપાત્ર, પ્રશંસાપાત્ર છે. તેમણે રચેલી અસંખ્ય કવિતાઓમાંની કેટલીક સુખ્યાત, લોકપ્રિય, ઉત્તમ કવિતાઓ આ પ્રમાણે છે. પહેલું જઠરાગ્નિ, બીજું વિશ્વ માનવી, ત્રીજું ભોમિયા વિના, ચોથું બળતા પાણી, પાંચમું ગુજરાત મોરી મોરી રે, છઠ્ઠું સખી મેં કલ્પિતી, સાતમું ગુજરી ગીરા, આઠમું નખી સરોવર પર શરદ પૂર્ણિમા, નવમું હું ગુર્જર ભારતવાસી, દસમું છિન્ન ભિન્ન છું, 11મું ગુલામ, 12મી શૂર સંમેલન, 13મું પહેરણનું ગીત, 14મી વિશ્વતોમુખી, 15મું બારણે બારણે બુદ્ધ, 16મું વડ, 17મું મહાપ્રસ્થાન, 18મું યુધિષ્ઠર, 19મું અર્જુન ઉર્વશી, 20મું કચ્છ, 21મું નિમંત્રણ, 22મું મંથરા, 23મું ભરત. આ તમામ કવિતાઓ કવિ ઉમાશંકર જોશીની કવિ પ્રતિભાની ઉત્તમ દ્યોતક છે. તેની કલાત્મકતા સવિશેષ આકર્ષક છે. આઠમું, વિવેચન સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રમાં વિવેચક ઉમાશંકર જોશીનું પ્રદાન અથવા વિશાળ વિવેચન ક્ષેત્ર. વિવેચન સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે વિવેચક ઉમાશંકર જોશીનું પ્રદાન અપૂર્વ છે. વિભિન્ન 8 વિવેચન સંગ્રહો દ્વારા તેમનું પ્રદાન જે તે વિશે આ પ્રમાણે છે. માત્ર કૃતિથી વિવેચન ઉપરાંત ભાવક કાઉન્સમાં લખ્યું છે વાચક, શબ્દ, રસ, અલંકાર, ભાવક, પછી કાઉન્સમાં લખ્યું છે વાચક, એની સામે સર્જક, તો કાઉન્સમાં લખ્યું છે કવિ અથવા નાટ્યકાર, નવલકથાકાર વગેરે તમામ. શબ્દ, રસ, અલંકાર, નિબંધ, સોનેટ, ઉર્મી ગીત, અર્થ, છંદ, કવિતા, એકાંકી, ગીત, કથાકાવ્ય વગેરે અનેક વિષયો, સાહિત્ય સ્વરૂપો વિશે તેમણે મૌલિક વિવેચનો કર્યા છે. ઉમાશંકર જોશી કવિ પછી વિવેચક તરીકે પોતાની ઉત્તમ પ્રતિભા પ્રસ્થાપિત કરી ચૂક્યા છો એટલું તો ચોક્કસ છે. એકાંકીકાર ઉમાશંકર જોશીનું એકાંકી ક્ષેત્રે પ્રદાન. એકાંકીકાર ઉમાશંકર જોશીનું એકાંકી ક્ષેત્રે પ્રદાન આ પ્રમાણે છે. સાપના ભારા, ઉડણ ચરકડી, સળિયા, પડઘા, ગાજરની પીપુડી, વિરાટ જનતા, બારણે ટકોરા, ખેતરને ખોળે, કડલા, દુર્ગા, ઢેડના ઢેડ ભંગી. આ તમામ એકાંકીઓ એકાંકી સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ, અભિનય ક્ષમતાની દ્રષ્ટિએ, નાટ્ય તત્વની દ્રષ્ટિએ સફળ, પ્રશંસાપાત્ર અને ઉત્તમ છે. પ્રત્યેક નાટકની વિશિષ્ટતા તેના સમસ્યા દર્શનમાં અનુભવાય છે. નાટ્યકલાની પૂરી માવજત આ એકાંકીઓમાં અનુભવાય છે.
10મું નિબંધકાર ઉમાશંકર જોશીનું નિબંધ ક્ષેત્રે પ્રદાન. કુલ 2 નિબંધ સંગ્રહો રચીને કવિ ઉમાશંકર જોશી ઉત્તમ નિબંધકાર પદે આપોઆપ પ્રતિષ્ઠિત થયા છે. તેમના કેટલાક નિબંધો આ પ્રમાણે છે: ચંદ અલ્ફાઝ, અનંત શબ્દ, પરીક્ષા, અમદાવાદ 1939 થી 1949, બટુકરાજ, શ્રી નિકેતન, દિવા સ્વપ્ન, છીછરો કૂવો, ધ મંગલાષ્ટક લિમિટેડ, કાંતવા વિશે, જ્યોતિમર શબ્દ, આનંદનો વારસ, વાર્તાલાપ, મિત્રતાની કલા, મેઘાણીભાઈ, પડોશીઓ, દક્ષિણના તીર્થો, સ્વતંત્રા, સારથી ધર્મ, હાસલીલા, મંડળી મળવાથી થતા લાભ, વિશ્વ હૃદયનો ઉદ્ગાતા, સરસ્વતી મુજ સ્વામી સાચા, ફિલ્મી ગીતો. આ તમામ નિબંધો લાક્ષણિકતાઓથી ભરપૂર છે. તે લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે: નિબંધમાં નિબંધકારની વાચક સાથે મૈત્રી, ગદ્ય શૈલીની વિષયાનુસાર થતા કલાનક, નિબંધમાં સતત અનુભવાતી લલિતતા, નિબંધમાં ભરપૂર રસિકતા, નિબંધમાં આરંભ, વિકાસ અને પૂર્ણતાનો અનુબંધ, નિબંધની લાઘવપૂર્ણ અથવા રસાળ શૈલી, નિબંધમાં અભિવ્યક્તિની નૂતનતા. આ તમામ લાક્ષણિકતાઓ નિબંધકાર ઉમાશંકર જોશીની નિબંધ કલાને પૂર્ણતા બક્ષે છે. તેમાં નિબંધોની આસ્વાદક ક્ષમતા અને નિબંધકારનું અનુભવાતું વ્યક્તિત્વ તો જાણીએ શિરમોર છે. 11મું વિભિન્ન સાહિત્યકારોના પ્રશંસા પુષ્પો અથવા પ્રશ્નોત્તરની પૂર્ણાહુતિ. નિબંધકાર ઉમાશંકરના મંતવ્યો, ચિંતનો, કલ્પનો, વલણો મુક્ત પરિપાકનો અનુભવ કરાવે છે. આબાલ વૃદ્ધને આનંદ આપે તેવા આ નિબંધો નિબંધકાર ઉમાશંકર જોશીની સર્જક પ્રતિભાના ઉત્તમ પરિચાયક છે. પ્રો. બલવંતરાય ક. ઠાકોર. ડોક્ટર નથી સર, ડોક્ટર બલવંતરાય ક. ઠાકોર. નિબંધના સાહિત્ય સ્વરૂપને અનૌપચારિક રીતે ખેડવાના તથા લલિત સર્જનાત્મક સાહિત્ય સ્વરૂપની નજીક લઈ જવાના પ્રયત્નો ચિત્તાકર્ષક છે. ઉમાશંકર જોશીમાં પ્રોફેસર બલવંતરાય ક. ઠાકોર. નિબંધના સાહિત્ય સ્વરૂપને અનૌપચારિક રીતે ખેડવાના તથા લલિત સર્જનાત્મક સાહિત્ય સ્વરૂપની નજીક લઈ જવાના પ્રયત્નો ચિત્તાકર્ષક છે. ઉમાશંકર જોશીમાં પહેલીવાર નિબંધ વિષય સૃષ્ટિ યોગ્ય માવજત પામેલી અનુભવાય છે. તેમના તમામ નિબંધોમાં વિષય અને નિબંધકારના વ્યક્તિત્વની સમતુલા વાચક અનુભવે છે. નિબંધકાર ઉમાશંકર જોશી આપણા પ્રથમ પંક્તિના નિબંધકારોમાં પ્રથમ સ્થાને બિરાજે છે. પ્રોફેસર જયંત કોઠારી. નિબંધકાર ઉમાશંકર જોશીના તમામ નિબંધોમાં શૈલી, કાવ્યમયતા, વાતચીતની ઉષ્મા, શિષ્ટતા તથા સરળતા ભારોભાર અનુભવાય છે. નિબંધકાર ઉમાશંકર જોશી લલિત નિબંધોને આદર્શ પૂરો પાડે છે. તેમનું સામર્થ્ય અને તેમની શૈલી નિબંધ ક્ષેત્રની સૌથી મોટી વિશેષતાઓ છે. ડોક્ટર પ્રવીણ દરજી. આમ કવિતા, નિબંધ, વિવેચન, નવલિકા, એકાંકી વગેરે સાહિત્ય સ્વરૂપમાં ઉમાશંકર જોશીની કલમ જાણીએ કે સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીં વિભાગ 1 એકમ 1 પ્રશ્ન 2 નો ઉત્તર પાના નંબર 11 પર પૂર્ણ થાય છે.